Hello friends, how are you all? Myself Vinod sir. Welcome to our Pioneer School Patan. અંગ્રેજી વિષયમાં આપણે ધોરણ 5માં યુનિટ 1 છે ટ્રાવેલ ટાઈમ. જેમાં આપણે લાસ્ટ વિડીયોમાં એક્ટિવિટી 4 એના આવતા જેટલા પણ પ્રશ્નો છે એ પ્રશ્નોના આપણે વિગતવાર ચર્ચા કરી હતી. બરાબર. આજે આપણે એક્ટિવિટી 4 એમાં આવતા જે મીનિંગ અને સ્પેલિંગ છે એ સ્પેલિંગ ની આપણે ચર્ચા કરીશું. તો બધા જ મીનિંગ છે આપણે મીનિંગ અહીંયા લખીશું, એના સ્પેલિંગ છે એ સ્પેલિંગ આપણે લખીશું. તો સૌપ્રથમ આપણે એક્ટિવિટી 4A છે એ આપણે સૌપ્રથમ યાદ કરી લઈએ આપણે. તો આપણે એક્ટિવિટી 4 એમાં ભણ્યા હતા કે લુક એટ ધીસ પિક્ચર. લુક એટ ધીસ પિક્ચર. હવે પિક્ચર એટલે શું થાય? તો પિક્ચર મીન્સ ચિત્ર અને લુક એટલે જોવું. તો આપણે પહેલો સ્પેલિંગ અહીંયા લખીશું ટુ લુક. TOLOOK. ટુ લુક એટલે જોવું. અને પિક્ચર PICTURE. પિક્ચર એટલે ચિત્ર. લુક એટ ધીસ પિક્ચર. આ ચિત્ર જુઓ. THIS. ધીસ એટલે આ. ધીસ એટલે આ. બરાબર. પહેલી લાઈન હતી લુક એટ ધીસ પિક્ચર. આ ચિત્ર જુઓ. There is the seashore. There is the seashore. આ દરિયા કિનારો છે. seashore means દરિયા કિનારો. seashore means દરિયા કિનારો. seashore means દરિયા કિનારો. Look at this picture. આ ચિત્ર જુઓ. There is the seashore. આ દરિયા કિનારો છે. બરાબર. નેહાબેન ઇઝ ગોલુઝ મધર. નેહાબેન ઇઝ ગોલુઝ મધર. હવે મધર એટલે શું થાય? તો મધર એટલે માતા. MOTHER. મધર મીન્સ માતા. નેહાબેન છે એ નેહાબેન ગોલુની માતા છે. રોહિતભાઈ ઇઝ ગોલુઝ father. રોહિતભાઈ ઇઝ ગોલુઝ father. રોહિતભાઈ ગોલુના પિતા છે. તો FATHER. ફાધર મીન્સ પિતા. રોહિતભાઈ છે ગોલુના શું છે? ફાધર. ફાધર એટલે કે પિતા. આગળ પિંકુ ઇઝ ગોલુઝ સિસ્ટર. પિંકુ ગોલુની બહેન છે. સિસ્ટર મીન્સ બહેન. SISTER. સિસ્ટર. સિસ્ટર મીન્સ બહેન. જે રોહિતભાઈ નેહાબેન છે ગોલુની મધર છે, માતા છે. રોહિતભાઈ છે પિંકુના પિતા છે અને રોહિતભાઈ છે એ ગોલુના પિતા છે અને પિંકુ છે ગોલુની સિસ્ટર એટલે કે બહેન છે. બરાબર. રોહિતભાઈ ઇઝ રીડિંગ ધ ન્યૂઝપેપર અલાઉડ. રોહિતભાઈ ઇઝ રીડિંગ ધ ન્યૂઝપેપર અલાઉડ. હવે ન્યૂઝપેપર મીન્સ NEWSPAPER. ન્યૂઝપેપર મીન્સ છાપું. ન્યૂઝપેપર મીન્સ છાપું. રોહિતભાઈ ઇઝ રીડિંગ ધ ન્યૂઝપેપર અલાઉડ. રોહિતભાઈ મોટેથી સમાચાર પત્રક વાંચી રહ્યા છે. તો ટુ રીડ મીન્સ વાંચવું. ટુ રીડ મીન્સ વાંચવું. અને અલાઉડ. અલાઉડ મીન્સ મોટેથી. અલાઉડ મીન્સ મોટેથી. રોહિતભાઈ ઇઝ રીડિંગ ધ ન્યૂઝપેપર અલાઉડ. રોહિતભાઈ મોટેથી સમાચાર પત્રક વાંચી રહ્યા છે, છાપું વાંચી રહ્યા છે. નેહાબેન ઇઝ લિસનિંગ ટુ ધ ન્યૂઝ. નેહાબેન ઇઝ લિસનિંગ ટુ ધ ન્યૂઝ. નેહાબેન સમાચાર સાંભળી રહ્યા છે. એટલે ટુ લિસન. ટુ લિસન મીન્સ સાંભળવું. ટુ લિસન મીન્સ સાંભળવું. બરાબર. અને ન્યૂઝ
ન્યૂઝ મીન્સ સમાચાર. ન્યૂઝ મીન્સ સમાચાર. નેહાબેન ઇઝ લિસનિંગ ટુ ધ ન્યૂઝ. નેહાબેન સમાચાર સાંભળી રહ્યા છે. She has a basket. Basket means ટોપલી. Basket means ટોપલી. નેહાબેન ની પાસે શું છે? ટોપલી છે. There are apples in the basket. Apple જે ટોપલી છે એ ટોપલીમાં શું છે? એપલ. એપલ means સફરજન. એપલ means સફરજન. ટોપલીમાં શું છે? સફરજન છે. બરાબર, ટોપલીમાં શું છે? સફરજન છે. આગળ, ગોલુ એન્ડ પિંકુ આર પ્લેઇંગ ક્રિકેટ. ગોલુ એન્ડ પિંકુ આર પ્લેઇંગ ક્રિકેટ. ગોલુ અને પિંકુ ક્રિકેટ રમી રહ્યા છે. એટલે રમી રહ્યા છે એટલે આપણે પ્લેઇંગ કહીએ, પણ અહીંયા લખીશું ટુ પ્લે. ટુ પ્લે મીન્સ રમવું. જે ગોલુ અને પિંકુ છે ચિત્રની અંદર જોઈ શકો છો તેઓ ક્રિકેટ રમી રહ્યા છે. ગોલુ હેઝ અ બેટ. ગોલુની પાસે બેટ છે. એન્ડ પિંકુ હેઝ અ બોલ. અને પિંકુની પાસે શું છે? બોલ એટલે કે દડો છે. There is a balloon man on the seashore. There is a balloon man on the seashore. દરિયા કિનારે તમે ચિત્રની અંદર જોઈ શકો છો કે ફુગ્ગાવાળો છે. બરાબર, એટલે balloon man means ફુગ્ગાવાળો. balloon man means ફુગ્ગાવાળો. There is a balloon man on the seashore. દરિયા કિનારે ફુગ્ગાવાળો માણસ છે. He has balloons. અને તેની પાસે શું છે? ફુગ્ગાઓ છે. BALLOON. balloon means ફુગ્ગો. એની પાસે શું છે? ફુગ્ગો છે. બરાબર. અને they go for picnic by bus. અને તેઓ એટલે કે જે રોહિતભાઈ છે, નેહાબેન છે, પિંકુ છે, ગોલુ છે, they go for picnic by bus. To go means જવું. To go means જવું. પિકનિક, PICNIC. પિકનિક means ઉજાણી. અને બાય means દ્વારા. અને તેઓ પિકનિક છે એ પિકનિક બસ દ્વારા ગયા છે. બરાબર, તો આ મીનિંગ છે. મીનિંગ તમારે લખવાના છે, તૈયાર પણ કરવાના છે. બરાબર. યુનિટ 1 ટ્રાવેલ ટાઈમ ની અંદર આપણા મીનિંગ બાકી હતા, એ આજે આપણે પૂરા કર્યા છે. તમે લખીને તૈયાર કરી દેજો.